નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણો આગળનો પાઠ વનસ્પતિમાં પ્રજનન તેના વિશે માહિતી મેળવીશું. તમે આગળના ધોરણમાં સજીવ કોને કહેવાય, તેના લક્ષણો કેવા કેવા હોય તેના વિશે અભ્યાસ કરી ગયા. તો એમાંનું એક લક્ષણ છે પ્રજનન, જેના વિશે તમારે માહિતી મેળવવાની છે. પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરવો એ દરેક સજીવનું લક્ષણ છે. તમે અગાઉ ધોરણ 6માં અભ્યાસ કરેલ છે. આ લક્ષણનો તમે એના જે સજીવના લક્ષણો છે કે વૃદ્ધિ પામી, ખોરાક મેળવવો, હલનચલન કરવું, એ દરેક સજીવોના લક્ષણો વિશે તમે માહિતી મેળવી ગયા. એમાંનું એક લક્ષણ એનું છે પ્રજનન. પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન કહે છે. પરંતુ વનસ્પતિ કેવી રીતે પ્રજનન કરે છે? તો પ્રજનનના જુદા જુદા પ્રકાર વિશે આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરીશું. જેમાં સૌથી પહેલાં છે પ્રજનનના પ્રકારો. ધોરણ 6માં તમે પુષ્પના વિવિધ ભાગોનો અભ્યાસ કરેલ છે. હવે વનસ્પતિના વિવિધ ભાગોની યાદી બનાવો. તમે ધોરણ 6માં પુષ્પના વિવિધ ભાગો વિશે માહિતી મેળવી ગયા. અહીંયા કોની યાદી બનાવવાની છે? વનસ્પતિના વિવિધ ભાગોની યાદી બનાવવાની છે અને દરેક કાર્યો લખવાના છે. મોટાભાગની વનસ્પતિ મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે છે. તેઓને વાનસ્પતિક અંગો કહેવામાં આવે છે. વનસ્પતિના વાનસ્પતિક અંગો કયા કયા છે? તો કે મૂળ, પ્રકાંડ અને પર્ણ. ચોક્કસ સમયગાળાની વૃદ્ધિ પછી વનસ્પતિમાં પુષ્પ જોવા મળે છે. એટલે કે આપણે કોઈ છોડ વાવ્યો હોય તો એમાં તરત પુષ્પ એટલે કે ફૂલ આવવા માંડતા નથી. એનો અમુક સમયગાળો હોય છે. એ સમયગાળા પછી એની જેટલી વૃદ્ધિ થવાની હોય એટલી વૃદ્ધિ થઈ જાય ત્યાર પછી જે વનસ્પતિમાં પુષ્પ આવે છે અને આપણને જોવા મળે છે. તમે નિહાળ્યું હશે કે આંબાને વસંત ઋતુમાં પુષ્પો આવે છે. આ એ જ પુષ્પો છે જેમાંથી કેરીનું નિર્માણ થાય છે, જે આપણે ઉનાળામાં ખાઈએ છીએ. આપણે જે કેરી ઉનાળામાં ખાઈએ છીએ એની શરૂઆત ક્યારથી થઈ જાય છે બનવાની? તો કે વસંત ઋતુમાં જ્યારે આંબા પર પુષ્પ આવે છે એ પુષ્પમાંથી જ કેરીનું નિર્માણ થાય છે અને એ પાકી જાય ત્યાર પછી આપણે ઉનાળા દરમિયાન કેરી ખાઈએ છીએ. આપણે ફળ ખાઈએ છીએ અને બીજને ફેંકી દઈએ છીએ. અહીંયા માનો કે કેરી છે તો કેરી આપણે ફળ ખાઈએ છીએ અને એનું બીજ એટલે કે ગોટલી છે એ આપણે ફેંકી દઈએ છીએ. આ બીજ અંકુરણ પામીને નવા છોડનું સર્જન કરે છે. આમ વનસ્પતિમાં પુષ્પનું કાર્ય શું છે? તો પુષ્પો વનસ્પતિમાં પ્રજનનનું કાર્ય કરે છે. પુષ્પો એ વનસ્પતિના પ્રજનની ભાગ છે. પુષ્પો છે એનું કાર્ય શું છે? કોઈ પણ વનસ્પતિ ઉપર પુષ્પ આવે તો એનું કાર્ય પ્રજનનનું છે. એટલા માટે પુષ્પને વનસ્પતિના પ્રાજનનિક ભાગ તરીકે ઓળખવામાં આવે છે. વનસ્પતિ વિવિધ રીતે તેમના બાળછોડ ઉત્પન્ન કરે છે. તેમાં બે મુખ્ય રીતો વહેંચાયેલ છે. એટલે કે વનસ્પતિની પ્રજનન કરવાની મુખ્યત્વે બે રીત છે. એક તો અલિંગી પ્રજનન અને બીજું છે લિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં વનસ્પતિ બીજ વિના નવો છોડ ઉત્પન્ન કરે છે. અલિંગી પ્રજનનમાં શું હોય છે કે એમાં બીજની જરૂર પડતી નથી. એમાં બીજ વગર નવો છોડ વિકાસ પામે છે અને ઉત્પન્ન થાય છે. જ્યારે લિંગી પ્રજનનમાં નવો છોડ છે શેમાંથી ઉત્પન્ન થાય છે? તો કે બીજમાંથી ઉત્પન્ન થાય છે. તમને અહીંયા કીધું છે કે લિંગી પ્રજનનમાં નવો છોડ બીજમાંથી મેળવે છે. એટલે કે જ્યારે આપણે કોઈ બીજને વાવીએ છીએ અને એમાંથી કોઈ છોડ ઉત્પન્ન થાય છે તો એ કેવા પ્રકારનું પ્રજનનથી ઉત્પન્ન થશે? લિંગી પ્રજનનથી. પણ વગર બીજે જે છોડ ઉત્પન્ન થાય તો એ દરેકમાં કેવું પ્રજનન હોઈ શકે? અલિંગી પ્રજનન. પહેલીએ વિચાર્યું કે નવા છોડ હંમેશા બીજમાંથી ઉદ્ભવે છે, પરંતુ તેણે ક્યારેય શેરડી, બટાટા કે ગુલાબના બીજ જોયા નથી. તે જાણવા ઈચ્છે છે કે આ વનસ્પતિઓમાં પ્રજનન કેવી રીતે થાય છે. તો ચાલો એનો જવાબ આપણે આગળ મેળવીએ. સૌથી પહેલાં છે અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં નવો છોડ બીજમાંથી મેળવાતો નથી. અહીંયા તમને અલિંગી પ્રજનનનો એક પ્રકાર આપેલો છે કે વાનસ્પતિક પ્રજનન. કોઈપણમાં વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન થાય તો એક કેવા પ્રકારનું પ્રજનન હોય? અલિંગી પ્રજનન હોય. આ એક પ્રકારનું અલિંગી પ્રજનન છે જેમાં નવો છોડ
એ મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકામાંથી ઉત્પન્ન થાય છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે નવા છોડ ક્યાંથી ઉત્પન્ન થઈ શકે, તો કે મૂળ, પ્રકાંડ, પર્ણ અથવા તો કલિકા એટલે કે કળી. આમાં ક્યાંય બીજનો ઉલ્લેખ થયેલો નથી. અહીં પ્રજનન એ વનસ્પતિના ભાગો દ્વારા થતું હોવાથી તેને વાનસ્પતિક પ્રજનન કહે છે. આપણે જાણીએ છીએ કે વાનસ્પતિક ભાગો કયા છે, તો કે મૂળ, પ્રકાંડ, પર્ણ, કલિકા એ દરેક વનસ્પતિના ભાગો છે અને એના દ્વારા પ્રજનન થઈને નવો છોડ વિકાસ પામે છે, ઉત્પન્ન થાય છે. એટલા માટે આ પ્રકારના પ્રજનનને શું કહેવામાં આવે છે? વાનસ્પતિક પ્રજનન કહેવામાં આવે છે. ત્યાર પછી તમને અહીંયા એક પ્રવૃત્તિ આપી છે, જોઈએ એમાં શું કીધું. ગુલાબ અને ચંપાની ડાળીને ગાંઠથી કાપો, એટલે કે એના પ્રકાંડ પાસે જ્યાં ગાંઠ હોય ત્યાંથી એને કાપવાની છે. આ ટુકડાને કલમ કહેવાય છે. એટલે કે કોઈ પણ વનસ્પતિને તમે ગાંઠ પાસેથી કાપો અને ત્યારે તમને જે ડાળખી મળે એને શું કહેવામાં આવે છે? કલમ. આ કલમને જમીનમાં દાટો. ગાંઠ એ પ્રકાંડ અથવા તો ડાળીનો એ ભાગ છે જેમાંથી પર્ણ ઉદ્ભવે છે. એટલે કે જ્યાંથી નાના તમે જોઈ શકો ઘણી વાર તમને જોવા મળશે કે પ્રકાંડ અથવા તો ડાળીમાં કોઈ જગ્યાએ કડક ગાંઠ જેવો ભાગ હશે અને ત્યાંથી પર્ણો ઉદ્ભવતા હશે. તો એ ગાંઠ પાસેથી એને કાપી લેવાની છે. આ કલમને રોજ પાણી આપો અને તેની વૃદ્ધિ નોંધો. મૂળને બહાર આવતા અને પર્ણને ઉગતા કેટલો દિવસ લાગે છે તેનું નિરીક્ષણ કરો. એટલે કે તમારે ગુલાબ અથવા તો ચંપાની ડાળીને લઈને ગાંઠ પાસેથી કાપીને એને જમીનમાં દાટી દેવાની છે અને એને નિયમિત પાણી આપવાનું છે અને તમારે જોવાનું છે કે એનો વિકાસ થતાં કેટલા દિવસ લાગે છે અને પર્ણ ઉગતા કેટલા દિવસ લાગે છે. એનું નિરીક્ષણ કરવાનું છે અને નોંધવાનું છે. આ જ પ્રવૃત્તિ અડુની વેલ એટલે કે મની પ્લાન્ટ, જેને તમે ધનવેલ તરીકે ઓળખો છો, એ પાણી ભરેલી કાચની બોટલમાં ઉગાડીને અવલોકન નોંધો. એટલે કે તમારી જે ધનવેલ છે, અડુની વેલ, એને શેમાં ઉગાડવાની છે? તો કે પાણી ભરેલી બોટલમાં. એને જમીનમાં ઉગાડવાની નથી. તમને અહીંયા ચિત્ર આપેલું છે કે ગાંઠ કોને કહેવાય. જુઓ, તમે જોઈ શકો છો કે ગાંઠ છે અને એની બાજુમાંથી નવું પર્ણ ઉદ્ભવી રહ્યું છે અને તમને પર્ણ પાસે એક કલિકા આપેલી છે, જેનું ચિત્ર પણ તમને ઝૂમ કરીને આપેલું છે અને એને નામ આપ્યું છે કક્ષ કલિકા. જોઈએ આગળ કે તમે કલિકાઓને ફૂલમાં રૂપાંતરિત થતી જોઈશે. આપણા ઘરે ક્યારેય કળી આવી હોય તો આપણે એનું સતત નિરીક્ષણ કરતા હોઈએ છીએ કે એમાંથી ફૂલ ક્યારે ખીલે છે, કેવી રીતે ખીલે છે, કેટલી પાંદડીઓ ખીલી, એવું આપણે સતત નિરીક્ષણ કરતા હોઈએ છીએ. પુષ્પકલિકા ઉપરાંત કક્ષમાં કલિકાઓ જોવા મળે છે. પુષ્પકલિકા એટલે કે ફૂલની ડાળી અને કક્ષમાં, કક્ષ એટલે કે પર્ણનું પ્રકાંડ સાથેનું જે જોડાણ સ્થાન છે, પાંદડા અને એની ડાળી વચ્ચેનું જે જોડાણ સ્થાન છે એને શું કહેવામાં આવે? કક્ષ. અને ત્યાં જે કલિકાઓ આવે એને શું કહેવામાં આવે છે? કક્ષકલિકા, જેમાંથી પ્રરોહનું નિર્માણ થાય છે. આ કલિકાને વાનસ્પતિક કલિકા કહે છે. એટલે કે એ પ્રકારની જે કક્ષકલિકા ઉદ્ભવે છે એને શું કહેવામાં આવે છે? વાનસ્પતિક કલિકા કહે છે. કલિકા એ ટૂંકું પ્રકાંડ છે જે અપરિપક્વ આચ્છાદિત પર્ણો ધરાવે છે. કલિકા શું છે? એકદમ ટૂંકું પ્રકાંડ છે અને એમાં તમે જોઈ શકો કે એકદમ સાવ નાના કૂણા અપરિપક્વ પર્ણો હોય છે. વાનસ્પતિક કલિકાઓ પણ નવા છોડનું સર્જન કરી શકે છે. ત્યાર પછી આપણને આ પ્રવૃત્તિ આપી છે, જોઈએ પ્રવૃત્તિમાં શું કીધું છે કે એક તાજું બટાટું લો, તેના પરના ડાઘા અથવા ચાઠા બિલોરી કાચની મદદથી નિહાળો. તમારે કેવું બટેકું લેવાનું છે કે જેમાં ડાઘા અથવા તો ચાઠા હોય અને એને બિલોરી કાચથી જોવાના છે. તમને તેમાં કલિકાઓ જોવા મળશે. આ ડાઘા અથવા તો ચાઠાઓને આંખ પણ કહે છે. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે બટેકાની આંખ. તો આપણને પ્રશ્ન થતો હશે કે આપણે જેવી આંખ હોય એવી જ આંખ હોતી હશે? તો કે નહીં. જે બટેકા ઉપર તમને ડાઘા અને ચાઠા જોવા મળે છે એને શું કહેવામાં આવે છે? આંખ. એટલે કે એને આંખ તરીકે ઓળખવામાં આવે છે. બટાટાને નાના ટુકડાઓમાં એવી રીતે કાપો કે જે દરેકમાં આંખ હોય. એટલે બટેકાને તમારે શું કરવાનું છે? નાના ટુકડામાં કાપી લેવાના છે
પણ કેવી રીતે કે દરેક ટુકડામાં આંખ આવવી પડે, એટલે કે એના ડાઘા ચાઠા જે છે એ દરેક ટુકડામાં આવવા પડે અને તે ટુકડાઓને જમીનમાં દાટો અને ત્યાર પછી શું કરવાનું છે, જમીનમાં દાટ્યા પછી એને નિયમિત પાણી દેવાનું છે. તમે નિયમિત તમને અહીંયા આંખનું ચિત્ર આપેલું છે કે તમે શું જોઈ શકો છો કે એના જે ડાઘા ચાઠા છે આંખ છે એમાંથી અંકુરણ પામતા બટેકા છે. તમે ઘણીવાર ઘરે પણ જોઈ શકો છો કે મમ્મી કહેતી હોય કે આ બટેકા હવે ઉગી ગયા છે, તો તમે ઘરે પણ એવા જોઈ શકશો. એટલે જમીનમાં દાટ્યા પછી પાણી આપો અને એમાં થતો વિકાસ નિહાળો. તમને શું જોવા મળ્યું? તમને શું જોવા મળશે કે જે બટેકાની આંખ છે એમાંથી નવો છોડ ઉત્પન્ન થતો હોય, અંકુરણ પામતો હોય તેવો છોડ તમે જોઈ શકશો. તો એનો મતલબ શું થયો કે કલિકા દ્વારા વાનસ્પતિક પ્રજનનથી નવા છોડનું સર્જન થઈ શકે છે. આવી જ રીતે તમે આદુ અને હળદર પણ ઉગાડી શકો છો. ત્યાર પછી કીધું છે પાનફૂટી એટલે કે પર્ણ અંકુરણ વનસ્પતિ. એ પર્ણ કિનારી પર કલિકાઓ ધરાવે છે. જો આ પર્ણ ભીની જમીન પર પડે તો દરેક કલિકાએ નવા છોડનું નિર્માણ કરે છે. તમને અહીં આકૃતિ આપેલી છે. પાનફૂટી એક પ્રકારની વનસ્પતિ છે કે જેની પર્ણની કિનારી છે એના પર તમને કલિકાઓ જોવા મળે છે. એ જે કલિકાઓ છે પર્ણ નીચે પડે અને કોઈ જમીન અથવા તો પાણીના સંપર્કમાં આવે તો એ કલિકામાંથી તેની પર્ણની કિનારી પર જ નવો છોડ વિકાસ પામે છે. તમે જોઈ શકો છો, તમને નવા છોડનું ચિત્ર પણ આપેલું છે. કેટલીક વનસ્પતિઓના મૂળ પણ નવો છોડ ઉત્પન્ન કરે છે, જેમ કે શકરિયું અને ડહાલિયા તેના ઉદાહરણ છે. થોર જેવી વનસ્પતિમાં તેનો અમુક ભાગ મુખ્ય વનસ્પતિ છોડથી જુદો પડે ત્યારે તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરે છે. થોર જેવી વનસ્પતિમાં શું થાય છે કે એના વનસ્પતિમાંથી એનો અમુક ભાગ હોય એ મુખ્ય વનસ્પતિ એટલે કે જે એનું મેઇન થડ છે ત્યાંથી જુદો પડે ત્યારે તેમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે. દરેક છૂટો પડેલો ભાગ એ નવા છોડનું સર્જન કરે છે. બુઝોને જાણવું છે કે વાનસ્પતિક પ્રજનનના ફાયદા શું છે? તો જોઈએ, આગળ એનો જવાબ મેળવીએ આપણે કે વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગતી વનસ્પતિ ઉગવા માટે ખૂબ જ ઓછો સમય લે છે. એટલે કે વાનસ્પતિક પ્રજનનના ફાયદા શું? તો આપણે કોઈ વનસ્પતિને વાનસ્પતિક પ્રજનન દ્વારા વાવવામાં આવે તો એ ખૂબ જ ઓછા સમયમાં સારી રીતે વિકાસ કરી લે છે. બીજમાંથી ઉગતી વનસ્પતિ કરતાં તેમાં ફૂલો અને ફળો ખૂબ જ ઝડપથી આવે છે. એટલે કે જ્યારે આપણે બીજમાંથી જે વનસ્પતિ ઉગાડીએ એના કરતાં વાનસ્પતિક પ્રજનન દ્વારા જે વનસ્પતિ ઉગાડવામાં આવે છે એમાં ફૂલો, ફળો અને આખી વનસ્પતિનો જે વિકાસ છે એ કેવો જોવા મળે છે? બહુ ઝડપથી જોવા મળે છે. તેઓ એક જ પિતૃ છોડમાંથી ઉત્પન્ન થતા હોવાથી નવો છોડ અદલ પિતૃ જેવો જ જોવા મળે છે. એટલે કે આપણે એનો પિતૃ છોડ એટલે કે ગુલાબની ડાળી જેમાંથી કાપી અને એમાંથી જે નવો છોડ ઉત્પન્ન થયો છે એ પહેલાં એનો જેવો છોડ હતો એટલે કે પિતૃ છોડ હતો એના જેવો જ, એમાં કોઈ પણ જાતનો ફેરફાર જોવા મળતો નથી. સેમ એના જેવો જ છોડ આપણને જોવા મળે છે. આ પ્રકરણમાં આગળ જતાં તમે અભ્યાસ કરશો કે લિંગી પ્રજનન દ્વારા ઉદ્ભવતો છોડ એ બંને છોડના લક્ષણો ધરાવે છે. વનસ્પતિ લિંગી પ્રજનન દ્વારા બીજ ઉત્પન્ન કરે છે. એટલે કે આપણે આગળ લિંગી પ્રજનન વિશે ભણીશું ત્યારે એમાં ખ્યાલ આવશે. ત્યાર પછી છે કલિકા સર્જન. જોઈએ કે કલિકા સર્જનમાં શું કહે છે. તમે અગાઉ અભ્યાસ કરી ગયા છો કે યીસ્ટ જેવા નાના સજીવો માત્ર સૂક્ષ્મ યંત્ર દ્વારા જ જોઈ શકાય છે. તેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. તેઓને જો પૂરતા પ્રમાણમાં પોષક તત્વો આપવામાં આવે તો તેઓ વૃદ્ધિ પામે છે. એટલે કે એ પ્રકારના જે સૂક્ષ્મ છે એ કેવી રીતે વૃદ્ધિ પામે છે? તો કે એને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે તો એ તરત વૃદ્ધિ પામે છે અને અમુક કલાકે બહુગુણિત થાય છે. એટલે કે એની જે સંખ્યા હોય એના કરતાં એ ડબલ અથવા તો એના કરતાં પણ વધારે થાય છે. 2 ગણા, 3 ગણા અથવા તો 4 ગણા પણ એનો વિકાસ થઈ શકે છે. યાદ રાખો, યીસ્ટ એ એકકોષી સજીવ છે. યીસ્ટ કેવા પ્રકારનો સજીવ છે? તો કે એકકોષી સજીવ છે.
આ પ્રકારના પ્રશ્નો તમારે યાદ રાખવાના જે વિકલ્પોમાં પૂછાઈ શકે. ચાલો જોઈએ કે તે એટલે કે યીસ્ટ કેવી રીતે પ્રજનન કરે છે. એના માટે તમને એક પ્રવૃત્તિ આપી છે. યીસ્ટ કેક કે યીસ્ટ પાવડર બેકરી કે દવાની દુકાનેથી લો. તમને યીસ્ટ ક્યાં ક્યાં મળી રહેશે? તો કે જ્યાં કેક બનાવતા હોય ત્યાં, એટલે કે બેકરી અથવા તો કોઈ દવાની દુકાનેથી પણ તમને મળી રહેશે. એક ચપટી યીસ્ટ લો અને તેને પાણી ભરેલા વાસણમાં મૂકો. એટલે કે તમારે એક વાટકામાં અથવા તો ગ્લાસમાં પાણી લેવાનું છે અને એમાં યીસ્ટ નાખવાની છે. તેમાં એક ચમચી ખાંડ લો અને તેને હલાવીને દ્રાવ્ય કરો. એમાં એક ચમચી ખાંડ નાખીને એને હલાવવાનું છે. ત્યારબાદ તેને ઓરડાની હૂંફાળી જગ્યા પર મૂકો. પછી તમારે એવી જગ્યાએ પર મૂકવાનું છે કે જ્યાં વાતાવરણ કેવું હોય? હૂંફાળું હોય, બહુ જ ગરમ અથવા તો ખૂબ જ ઠંડુ ન હોય. 1 કલાક પછી કાચની સ્લાઇડ પર આ દ્રાવણનું એક ટીપું મૂકો. એને હૂંફાળી જગ્યા પર તમે મૂકી રાખ્યું. ત્યાર પછી સમય નોંધવાનો છે કે 1 કલાક થઈ જાય ત્યાર પછી શું કરવાનું છે કે સ્લાઇડ ઉપર તમારે એ જે ગ્લાસમાં યીસ્ટનું દ્રાવણ છે એમાંથી એક ટીપું મૂકીને એને સૂક્ષ્મદર્શક યંત્રમાં નિહાળવાનું, એટલે કે એનું અવલોકન કરવાનું છે. તો તમને શું જોવા મળે છે કે તમને યીસ્ટના નવા સર્જાયેલા કોષો જોવા મળે છે. કેવા પ્રકારના? તો તમને અહીંયા નીચે આકૃતિ આપી છે કે સામાન્ય રીતે યીસ્ટનો કોષ કેવો હતો? તો કે આવો હતો. ત્યાર પછી આપણે એને જે ખાંડ આપી, એટલે કે એનું પોષક તત્વો આપ્યું અને પાણી આપ્યું અને એને વિકાસ માટેનો સમય આપ્યો. એટલે તમે જોયું અમુક કોષો એવા હશે કે જેમાં તમને વિકસતી કલિકા જોવા મળશે, એટલે કે ઉપર એક ટોપકા જેવું સર્જન થતું જોવા મળશે. અમુકમાં કલિકા બની ગઈ હશે, જ્યારે અમુકમાં કલિકાઓ બનીને એના ભાગો પણ પડી ગયા હશે. એટલે કે આવા અલગ અલગ પ્રકારનું તમને જોવા મળશે. યીસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે જેને કલિકા કહે છે. તમે અહીંયા ઉપર જોઈ શકો છો કે એક ટોપકા જેવું છે, એને શું કહેવામાં આવે છે? કલિકા કહે છે. કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે અને પિતૃકોષથી અલગ થઈ નવા કોષ તરીકે વિકાસ પામે છે. એ કલિકા બની ગયા પછી એનો વિકાસ થાય એટલે શું થાય છે? એ કલિકા છે એનો જે મુખ્ય કોષ છે એનાથી, એટલે કે પિતૃકોષથી અલગ થઈ જાય છે અને પોતે સ્વતંત્ર એક કોષ તરીકે વિકાસ પામે છે. નવો કોષ વૃદ્ધિ પામે છે, પુખ્ત બને છે અને બીજા ઘણા યીસ્ટના કોષો સર્જે છે. એટલે કે જે નવો કોષ બન્યો છે એનો પછી વૃદ્ધિ પામીને કેવો પુખ્ત બનશે અને ત્યાર પછી એમાં ફરીવાર એ જ પ્રોસિજર, એ જ પ્રક્રિયા શરૂ થશે કે શું ફરીવાર એ જે પોતે નવો કોષ બન્યો એ પોતે પણ બીજી કલિકાઓનું સર્જન કરશે. કેટલીક વાર બીજી કલિકાઓ મુખ્ય કલિકામાંથી સર્જાઈ કલિકાની સાંકળ બનાવે છે. તમે ઉપર આકૃતિમાં જોઈ શકો છો. છેલ્લી આકૃતિ જે છે એમાં તમને કલિકાની સાંકળ જોવા મળે છે. જો આ પ્રક્રિયા ચાલુ રહે તો થોડા સમયમાં વિશાળ સંખ્યામાં યીસ્ટના કોષો જોવા મળે છે. કે આ પ્રક્રિયા જો સતત ને સતત ચાલુ રહે તો હમણાં આપણે ઉપર કીધું એમ કે એની સંખ્યા બહુગુણિત થતી જાય છે. એટલે કે 2 ગણા, 3 ગણા, 4 ગણા સંખ્યા એની થઈ જાય. ત્યાર પછી છે અવખંડન. જોઈએ અવખંડનમાં શું કહે છે કે તમે તળાવમાં અથવા સ્થિર પાણીમાં લીલો ચીકણો જથ્થો જોયો છે. આપણે ઘણીવાર ગયા હોય તો કોઈ એવું પાણી હોય કે જેમાં બિલકુલ હલનચલન થતું ન હોય, અથવા તો એવું કોઈ સરોવર હોય, તળાવ હોય કે જ્યાં પાણીનું હલનચલન આપણને જોવા મળતું નથી. એની ઉપર આપણે લીલા કલરની એક ચાદર જેવું જોવા મળે છે. તો એ શું છે? તો કે લીલ છે. જ્યારે પાણી અને પૂરતા પોષક તત્વો મળી રહે છે ત્યારે લીલ ઉગે છે અને વિખંડન દ્વારા ખૂબ જ ઝડપથી બહુગુણિત થાય છે. એટલે કે જેવી રીતે આપણે યીસ્ટમાં જોયું કે કલિકા સર્જન દ્વારા બહુગુણિત થાય છે, એવી રીતે લીલ છે એ વિખંડન દ્વારા, એટલે કે અવખંડન દ્વારા ખૂબ જ ઝડપથી બહુગુણિત, એટલે કે એનો વિકાસ ખૂબ જ ઝડપથી થાય છે. લીલનો તંતુ 2 કે તેથી વધુ ટુકડાઓમાં તૂટે છે. આ તંતુઓ કે ટુકડાઓ નવા વ્યક્તિગત તંતુ તરીકે વર્તે છે અને આ પ્રક્રિયા સતત ને સતત ચાલુ રહે છે. એટલે કે આપણે જાણીએ છીએ એમ લીલ છે એ અવખંડન દ્વારા પ્રજનન કરે છે, એટલે કે એનો વિકાસ અવખંડન દ્વારા થાય છે. તો એ અવખંડનમાં શું થાય છે? તો કે લીલનું કોઈ એક તંતુ હોય
એ તંતુ બે કે તેથી વધારે ટુકડાઓમાં તૂટી જાય એટલે કે વિભાજિત થઈ જાય છે. હવે બે કે વધારે ટુકડા બન્યા હોય ત્યાર પછી શું થાય છે તો કે એ દરેક ટુકડાઓ નવા વ્યક્તિગત તંતુ તરીકે વર્તે છે. તમને અહીંયા નીચે આકૃતિમાં દર્શાવેલું છે કે તમને સ્પાયરોગાયરાની ઉપર એક તંતુ આપેલો છે, એનું બે ટુકડાઓમાં વિભાજન થયું એટલે એકમાંથી તમને બે ટુકડાઓ મળ્યા. આ જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? અવખંડન. હવે આ જે બંને ટુકડાઓ છે એ બંને ટુકડાઓ પાછા સ્વતંત્ર તંતુ તરીકે એટલે કે નવા વ્યક્તિગત તંતુ તરીકે વર્તે છે અને આ પ્રક્રિયા ચાલુ રહે. ફરી પાછા જે બે ટુકડાઓ બન્યા એમાંથી પાછા ચાર ટુકડાઓ બનશે, ચારમાંથી ફરીવાર પાછા 8 ટુકડાઓ બનશે. એવી રીતે એની સંખ્યા અને અવખંડનની પ્રક્રિયા ચાલુ રહેશે અને એની બહુગુણિત સંખ્યામાં એનો વિકાસ થતો રહેશે. એટલે કે ટૂંકા સમયગાળામાં વિશાળ વિસ્તારને ઢાંકે છે. એટલે કે ગમે એટલું મોટું સરોવર હોય તો પણ એ ખૂબ ઝડપથી દરેકમાં વિકાસ પામીને આખા સરોવરને ઢાંકી દે છે. ત્યાર પછી છે બીજાણુ સર્જન. પ્રકરણ 1માં તમે શીખ્યા કે હવામાં હાજર બીજાણુઓ દ્વારા બ્રેડના ટુકડા પર ફૂગ ઉગી નીકળે છે. તમને અહીંયા નીચે આકૃતિ આપેલી છે. એ કોની આકૃતિ છે તો કે એક પ્રકારના ફૂગની કે કોઈ ફૂગમાં બીજાણુ સર્જન થાય છે એની આકૃતિ છે. તમને નીચે જે આપેલું છે જ્યાં મૂળ જેવું જે દેખાય એ કવકજાળ છે. ઉપરની જે બંધ આકૃતિ ગોળ છે એ શું છે? બીજાણુધાની છે અને એની અંદર આવેલા બીજાણુ તમને બાજુમાં દર્શાવેલા છે. તો તમને આ પ્રકારે ફૂગમાં બીજાણુ રહેલા હોય છે તેની આકૃતિ દર્શાવેલી છે. બીજાણુધાનીમાં બીજાણુ સર્જન કરતું અંગ પણ તમને અહીંયા દર્શાવેલું છે. તમે બીજાણુધાની જોઈ, એની અંદર જે બીજાણુ સર્જન કરે છે એ અંગ પણ તમને અહીંયા આપેલું છે. એ કોની અંદર છે તો કે હંસરાજની અંદર છે. હવે બ્રેડના ટુકડા પર કપાસ જેવા તાતણા જોઈ શકાય છે. તમે પ્રકરણ 1માં શીખી ગયા હશો કે બ્રેડ ઉપર ફૂગ જોવા મળે છે એટલે કે તમને કપાસ જેવા તાતણા જોવા મળે છે જે શું છે? એક પ્રકારની ફૂગ છે. જ્યારે બીજાણુ મુક્ત થઈને તે હવામાં તરતા રહે છે. એ ફૂગમાં બીજાણુ આવેલા હોય છે. આપણે આકૃતિ જોઈ ગયા કે બીજાણુધાનીની અંદર શું હોય? બીજાણુ હોય છે. એ બીજાણુઓ હવામાં મુક્ત રીતે તરતા હોય છે જે ખૂબ જ હલકા હોવાથી ખૂબ જ લાંબુ અંતર કાપી શકે છે. એટલે કે એ ખૂબ જ હલકા હોય એટલે સેજ અમથો પવન આવે એટલે એ ઘણા દૂર સુધી જઈ શકે છે. બીજાણુ અલિંગી પ્રજનન અંગ છે. દરેક બીજાણુ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે જે ઊંચા તાપમાન અને ઓછા ભેજમાં પણ ટકી રહે. દરેક બીજાણુ છે એ શું ધરાવે છે? એક સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે કે જેનું રક્ષણ કરે છે. કોની સામે? તો કે ખૂબ જ ઊંચું તાપમાન હોય ત્યારે અને ઓછા ભેજવાળા વાતાવરણમાં ટકી રહેવા માટે એને રક્ષણ પૂરું પાડે છે. તેથી તેઓ લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવે છે. એટલે કે ઊંચા તાપમાને પણ એ ટકી શકે છે, ઓછા ભેજવાળા વાતાવરણમાં પણ એ ટકી શકે છે. એટલા માટે એનું તરત નાશ પામતું નથી, લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવે છે. જ્યારે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય ત્યારે બીજાણુ અંકુરણ પામે છે અને એક નવા સજીવ તરીકે વિકસે છે. જ્યારે એને એનું અનુકૂળ વાતાવરણ મળી રહે ત્યારે શું થાય છે? બીજાણુ પોતે અંકુરણ પામે છે અને એક નવા સજીવનું નિર્માણ કરે છે અને નવા સજીવ તરીકે વિકાસ પામે છે. મોસ અને હંસરાજ વગેરે પણ બીજાણુ દ્વારા પ્રજનન ક્રિયા કરે છે. ત્યાર પછી જોઈએ અત્યાર સુધી જે આ બધી વાત કરી આપણે કે કલિકા સર્જન, વાનસ્પતિક પ્રજનન, અવખંડન, પછી બીજાણુ સર્જન, એ દરેક કોના પ્રકાર હતા? તો કે અલિંગી પ્રજનનના પ્રકાર હતા. કે અલિંગી પ્રજનન કઈ કઈ રીતે થઈ શકે અને એના અલગ અલગ નામ હતા. હવે આપણે જોવાનું છે શું છે? લિંગી પ્રજનન.